વડોદરામાં ભારત ન્યૂઝીલેન્ડની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચને લઈને વડોદરા ક્રિકેટ એસોસિએશન અને સંકળાયેલ તંત્ર સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ક્રિકેટ પ્રેમીઓ માટે ઉત્સવ સમાન આ મેચને કેટલાક સ્વાર્થી તત્વોએ સટ્ટા બજાર અને કાળાબજારીના અડ્ડાબાજી બનાવી દીધા હોવાનો આરોપ છે. સામાન્ય રીતે 500 થી 1000 રૂપિયામાં મળતી ટિકિટો રાતોરાત 10,000 થી 15,000 રૂપિયામાં બ્લેકમાં વેચાઈ રહી છે. બુક માય શો જેવી ઓનલાઈન સાઇટના નામે ફ્રોડ વેબસાઇટો ઊભી કરી લોકો સામે ખુલ્લેઆમ છેતરપિંડી કરવામાં આવી રહી હોવાની ફરિયાદો વધી રહી છે. કોટંબી ગામની આસપાસની જમીન બાબતે પણ ખેડૂતો અને જમીન માલિકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. મેચના આયોજન માટે ભારે જમીન માંગવાની વાત કરી બાદમાં પાસ અને ટિકિટોના નામે સટ્ટાબજાર ચલાવવામાં આવ્યું હોવાનું સ્થાનિકોએ કહે છે. જમીન માલિકોને વચન આપેલા લાભો આપવામાં આવ્યા નથી અને તેમની જમીનનો વેપાર લાભ લેવા છતાંય યોગ્ય વળતર મળ્યું નથી. BCA અને બરોડા એસોસિએશન જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની જવાબદારી હોવા છતાં જાહેર જનતા અને ક્રિકેટ રસિકો સામે થયેલી આ છેતરપિંડી શરમજનક છે. ક્રિકેટ જે રમત દેશભક્તિ અને રમત ભાવનું પ્રતીક છે તેને કાળા ધંધા અને લૂંટના સાધન તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો હોવાની ઘટના સામે સમગ્ર વડોદરામાં રોષ ફેલાયો છે. આજે આપણા વડોદરાની અંદર આપણા ઘર આંગણે જ્યારે ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની મેચ થઈ રહી છે ત્યારે અમારા આજુબાજુના ગામડાના ઘણા ખરા ખેડૂતોની જમીન ગઈ છે, બરાબર છે. તો એ લોકો જે રીતે BCAનો કોટા રાખે છે, એમના મેમ્બર છે, તો એ લોકોને કોઈ જગ્યાએ ઓનલાઈન નહીં, કોઈ વેટિંગ નહીં, ડાયરેક્ટ એમને બે ટિકિટનો કોટા મળી જાય છે. તો ફર્સ્ટ ટાઈમ કે જેના જમીન પર આ આટલું મોટું આયોજન થઈ રહ્યું છે તો એને બી એકવાર એક ચાન્સ મળવો જોઈએ ને. તો એ લોકો માટે બી અલગ કોટા રાખવો જોઈએ ને. બીજું કે ગામ લોકો છે, આજુબાજુના લોકો છે, અને ટિકિટ તો એ લોકો જે બુક માય શો પર અવેલેબલ કરી છે ખાલી 2 જ મિનિટની અંદર બધી સોલ્ડ આઉટ બતાવે અને તમે કોઈ બી ટીક માર્ક પર તમે ટીક કરો તો એ સ્લોટ ઓલરેડી બુક જ બતાવે. તો એનો મતલબ કે કંઈક ને કંઈક એ લોકોએ ગડબડ કરી છે, ગોટાળો કર્યો છે. એક વસ્તુ આજે દરેક જગ્યા પર તમે જુઓ કે કોઈ ગમે તે ચાલતું હોય એની અંદર ED CBI થાય તો કેમ આ ક્રિકેટ લેવલમાં ના થઈ શકે? એ વસ્તુ ના થઈ શકે. પૈસા જો 1,000ની ટિકિટના અત્યારે 7,000 ટિકિટ મળે છે, પણ એ અમે એટલું પૈસા ના ખરીદી શકીએ. એટલે અમારા સપના જે મેચ જોવાના એ તો અમારા અધૂરા રહી જાય. ઘણા ખરા ચાહકો એવા છે બિચારા, જો ગમના આ સાઈડ જો આ કેટલા બધા ઊભા છે આ બધા. તો આ લોકોને બી કંઈક ક્રિકેટ પ્રત્યે કંઈક તો હશે ને, તો આ લાગણી લીધે આટલા લોકો આવતા હશે. અમે બી ટિકિટ આમ લીગલી ખરીદવા માંગીએ છીએ. આ બ્લેક કર્યું છે, ખરેખર ખોટું કર્યું છે. અને આજે આ ખરેખર દુઃખની વાત છે કે આ રીતે આ લોકો હવે કાળા બજાર ધંધા કરી રહ્યા છે. જયદીપસિંહ ચૌહાણ. અમે બાજુના જ છે. માય નેમ ઇઝ મુફદ્દલ ગડિયાલી. બેસિકલી હું વડોદરામાં રહું છું, તાંડલજા વિસ્તારનો. બેસિકલી 3 વર્ષથી બોમ્બેથી આ શિફ્ટ થયો છું એન્ડ આઈ એમ MCA મેમ્બર, મુંબઈ ક્રિકેટ એસોસિએશનનો મેમ્બર છું, પ્લેયર મેમ્બર્સ છું. અને બીજું શું છે કે અમારા લોકોને ટિકિટ્સ મળી નથી ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની મેચની. ઇનફેક્ટ અમારે બોમ્બેમાં તો હોય છે કે તો ઘણી ફાઇન સિસ્ટમ હોય છે, ટિકિટ્સ વગેરે આરામથી મળી જાય છે. वी डू अंडरस्टैंड कि अगर ये कैपेसिटीના હિસાબથી, લેકિન અગર ટિકિટના નામ પર જે ફોર્જરી ચાલી રહી છે અને ટિકિટ્સનો વેપાર થઈ રહ્યો છે, દેટ ઇઝ વેરી બેડ. અને આ ચીજનું VCAને ધ્યાન રાખવું જોઈએ કે નેક્સ્ટ ટાઈમ આ બધું ચીજો ના થાય. તમારી સાથે ટિકિટ લઈને કોઈ સટ્ટાબજારી ફ્રોડ થયો? હા, મારી સાથે થયો છે. એકચ્યુઅલી એક ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ પરથી એક ID પરથી ટિકિટ્સનું હતું. અમારે કીધું કે ભાઈ તમારે ટિકિટ્સ 5 મિનિટમાં આવી જશે અને પછી પેમેન્ટ કરું મેં 6,000નું અને પછી એ માણસનો ફોન જ બંધ થઈ ગયો છે. અને એ રિપ્લાય કરે છે ને કંઈ કરે છે. સર, મારા બંને દીકરીઓ દે આર ડાઈ હેડ ફેન ઓફ ક્રિકેટ. સ્પેશિયલી અમારી એલ્ડર ડોટર છે ફાતિમા, એ વિરાટ કોહલીની ઘણી ફેન છે. ઇનફેક્ટ એવું નથી કે એ વિરાટ કોહલીને ફર્સ્ટ ટાઈમ જોઈ રહી છે. અમે લોકો બોમ્બેમાં બી વિરાટ કોહલીને જોયા છે. અમે લોકો IPLની મેચીસ જોવા બી અમદાવાદ જાય છે. લેકિન આ એવું છે કે અમારે દુઃખ એ વાતનું છે કે બરોડા આવેલા છે અને બરોડાના સ્ટેડિયમ પર અમારા લોકોને જોવા નથી મળી રહી મેચ. અને જે લોકો એવી રીતના જોઈ રહ્યા છે, આ તો એમ છે કે પછી જેના પાસે પૈસો હોય એ જ લોકો ક્રિકેટ અફોર્ડ કરી શકે છે. મિડલ ક્લાસ માણસનું આગળ કોઈ વર્ચસ્વ નથી.